જો મિત્રો આ નીચેથી ઉપરી જવા માટે કમળાઈ માના ધામમાં આ ડુંગરો નીચેથી ઉપરી જવાનો નજારો, અદ્ભુત નજારો, શક્તિપીઠ કમળાઈમાં. અને આ નજારો જોવા માટે આ વિડીયોમાં બનાવી રહ્યો. હવે ઉપર જઈને તમને લાઈવ દર્શન કરાવો. આ ઉપર પગી આ માતાજીનો ગેટ છે. આ ઉપરનો નજારો છે. ટુ વ્હીલર લઈને ઉપર આવી ગયા છે. તો હવે જઈશું માતાજીના દર્શન કરવા માટે. હાલો જઈએ. કદમગીરી કોળાંબા ધામ શક્તિપીઠ કદમગીરી તરીકે કમળાઈમાં ઓળખાતા પ્રખ્યાત એવા માતા ભગવતી શ્રી કમળાઈ માતાજીનું મંદિર અને આ શુભ દર્શન કરો છો ભાઈ. લાઈવ વિડીયો છે અને જુઓ સામે જૈન મંદિર છે, જૈન વાણિયાનું મંદિર. નવા મંદિરનું કામકાજ ચાલુ છે ઉપર. હાલો દર્શન કરવી માતાજીના. જય કમળાઈ માં. આ કમળાઈ માતાનું મંદિર છે. કામકાજ ચાલુ છે નવા મંદિર. કોળાંબામાં જમવા બેઠા છે સર્વ ભાઈઓ. જમવામાં ભગવતીની લાપસી, ગાંઠિયા, ગોળવું, રોટલી, શાક, બટેટા રીંગણાનો રસો અને ગાંઠિયા છે. માં ભગવતીનો પ્રસાદ પણ છે. દાળ ભાત, શાક, રોટલી, દાળ ભાત છે, શાક છે. એ પૂછી લેવું. હા, કારે તકલીફ પડે ને અહીંયા ઉપર આવો એટલે જમવા કરાવવાની. અત્યારે ફૂલ સુવિધા છે ઓનલાઈન. ગમે તે અહીંયા હું જો અમે વાટ બતાવી. ક્ષેત્રજીનું પાણી આમ દેખાય બહુ ઓછું દેખાય. એટલે નગર તો તરીકે આ ઓલો લોશ નો ડુંગરો કહેવાય ને. પછી આપણે નાનો ગેબર ને મોટો ગેબર. કોળંબીઓ કોળામડી હેઠે આવે. આની હેઠે આ ઓલો મોટો ગેબર હોય તો નાનો ગેબર. હેઠે જ્યાં ઓલું પડે ને એ કુંડળ કહેવાય. કુંડળ સીધું અહીં તમે આવો એટલે કોળામડીઓ આવે. કોળાંબો આવે.